કેવટની પત્નીને થયું આજ સોના ચાંદીનું પાત્ર હોત તો પ્રભુના ચરણે વાંધો, પણ આપણે ગરીબ છીએ, રોને લગી. પતિને કહેવા લાગી એક ત્રામાનું પાત્ર છે, લઈ લઉં. એનો પતિ કહે નહીં, તું એવી ચિંતા નહીં કર, પાત્ર મારી પાસે છે. અરે બોલે કે કયું પાત્ર? બોલે મારી નૌકામાં લાકડાની જે કાથરોટ છે ને પાણી ભરાય ત્યારે ઉલેચવા માટે, એમાં કયું કે લાકડામાં પ્રભુના ચરણ ધોવાય? કેવટે બહુ સરસ જવાબ આપ્યો કે સાંભળ, પ્રભુના ચરણ ધોવા માટે પાત્રની જરૂર નથી, પાત્રતાની જરૂર છે. તમે કયું પાત્ર વાપરો છો એની જરૂર નથી, તમારી પાત્રતા કેવી છે એની જરૂર છે. દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ બિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. રાજ સુયજ્ઞ યુધિષ્ઠિર કીનો, તામે જૂઠ ઉઠાઈ. પ્રભુ ભાવ જુએ છે, તું ચિંતા ન કર. અને તાંબાનું વાસણ લે ને તો પણ હું તને ના પાડીશ, કારણ કે ભગવાનના ચરણ ધાતુમાં ન ધોવાય. કેમ? પ્રભુ ઉદાસીન વ્રત પાળે છે. મેં એમ સાંભળ્યું છે કે જે ઉદાસીન વ્રત પાળે એને ધાતુને સ્પર્શ ન કરાય. ભગવાન એની મળે સિદ્ધ કક્ષામાં માણસ પહોંચી જાય અને વ્રતને એક બાજુ મૂકીને કોઈના પ્રેમ માટે વ્રત ભંગ કરે, એક વાત જુદી, પણ આપણાથી એનું વ્રત તોડવાની કોશિશ ન કરાય. માટે ધાતુમાં હરિનું ચરણ ન ધોવાય. વળી ધાતુમાં પ્રભુના ચરણ ધોઈએ ને ધાતુના પાત્રમાં, તો ધાતુનું પાત્ર પાણી ચૂસી ન શકે. ચરણામૃત બધાને આપી દીધા પછી હતું એવું ને એવું થઈ જશે. અને લાકડાની કાથરોટમાં જો ચરણ ધોઈએ ને તો લાકડું પોચું હોય, થોડું પાણી ચૂસી લેશે. અને ચરણામૃત બધાને વહેંચી દીધા પછી 8 દિવસ સુધી લાકડાનું પાત્ર ભીનું રહેશે. અને એ પાત્ર પછી હું નૌકામાં નહીં રાખું, તને રોટી બનાવવા રસોડામાં આપી દઈશ. તો પ્રભુના ચરણામૃતથી ભીંજાયેલા પાત્રમાં તું રોટી બનાવીશ અને એ રોટી આપણે ખાઈશું તો તારી મારી બુદ્ધિનું જીવન, આપણું જીવન ધન્ય થઈ જશે. માટે લાકડામાં ચરણ ધો. અને બીજું, લાકડાની નૌકા એમાં રામના ચરણ પડે અને એ જ જ્ઞાતિનું લાકડું, એ જ જ્ઞાતિની લાકડાની કાથરોટ, એને પ્રભુના ચરણનો લાભ ન મળે. બંને એક સાથે રહેનારા, તો આ લાકડાની કાથરોટ મને ઠપકો આપશે કે જેમ નૌકા તારવાનું કામ કરતી હતી એમ હું પણ જયારે નૌકામાં પાણી ભરાય, નૌકા ડૂબવાની તૈયારી હોય ત્યારે પાણી ઉલેચીને બધાને બચાવવાનું કામ હું કરતી હતી. તો રામનો લાભ એને મળે અને કાથરોટ કહે મને ન મળે તો યોગ્ય ન કહેવાય. માટે પરમાત્માના ચરણ હું કાથરોટમાં જોઈશ. પત્ની કબૂલ થઈ ગઈ. કુટુંબ આખું ગામની બહાર આવ્યું છે. કેવટ એ લાકડાની નૌકામાં રહેલી લાકડાનું જે પાત્ર છે પાણી ભરાય ત્યારે બહાર કાઢવા માટેનું, એ પાત્રમાં પાણી કથાવટા ભરી લઈ આવા. કેવટ એમ જ માને છે કે રામના ચરણે જ્યાં સુધી આ પાણી ન અડે ત્યાં સુધી એ જળ નથી, ત્યાં સુધી પાણી છે. રામ ભલે એને જળ કહે. પાણી ભરીને આવ્યો છે. લોકો બધા ઊભા છે. પરમાત્માને કહ્યું ચરણ પધરાવો. પાત્રમાં પ્રભુએ ચરણ પધરાયો છે અને કેવટ ભગવત ચરણ પખાડે છે. કેટલો બળભાગી માણસ છે. હાથ ડોલવા લાગ્યો, ભગવાનનો ચરણ ડોલવા લાગ્યો, પ્રભુ સ્વયં ડોલવા લાગ્યા. લક્ષ્મણજીને ગમ્યું નહીં. લક્ષ્મણજીએ રામજીને કહ્યું મહારાજ આ કઈ પગ ધોવાની રીત છે? પાત્ર નીચે મૂકીને તમને ચરણ ધોઈ લે તો બરાબર, હાથ ઊંચો ને એમાં પાત્ર ને એમાં તમારો પગ ને પછી હાથ ડોલે, તમારો ચરણ ડોલે, આમાં પડવાનો સંભવ છે. ભગવાન પણ પરેશાન થયેલા એટલે કેવટને કહ્યું કેવટ આવી રીતે કેમ ચરણ ધોવે? નીચે રાખી દે પાત્ર. કેવટે ભગવાનને કહ્યું મહારાજ બધું અમારી રીતે થશે. લક્ષ્મણજીનો મગજ ગયો કે સરકાર મને આજ્ઞા આપતા નથી, નહીતર હું હમણાં મારી રીતે કરી નાખું. તારી રીતે એટલે આ કઈ રીતનો? બોલે મહારાજ આપને તકલીફ શું છે? કહે તારો હાથ ડોલે, મારો પગ ડોલે, હું પોતે ડોલું, પડી જવાની બીક લાગે. મહારાજ આપને પડી જવાની બીક લાગતી હોય તો એક કામ કરો, શું બંને હાથે જરા નમી અને મારું મસ્તક પકડી રાખો. બુદ્ધિપૂર્વક રામનો હાથ માથા ઉપર મુકાવી દીધો. લક્ષ્મણજીએ રામજીને કહ્યું મહારાજ એના મસ્તક ઉપર હાથ મૂકો જેથી કરીને બુદ્ધિ સુધરે તો આપણને હેરાન કરતો બંધ થાય. કેવટે કહ્યું મહારાજ બુદ્ધિ તો શુદ્ધ તેજ છે જ, અને એમાં હવે પ્રભુનો હાથ પડશે તો ઓર તેજ હો જાયગી. ભગવાને બંને હાથે કેવટનું મસ્તક પકડ્યું છે. ધન્ય બન્યો છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે કેવટ ઉપર. ધન્ય કેવટ. અતિ આનંદ ઉમગી અનુરાગા. આનંદમાં ભાવ વિભોર બનીને ચરણ પ્રક્ષાલન કરવા લાગ્યો છે. આંખમાંથી આંસુડા પાણીની સાથે બળવા લાગ્યા. હું કેટલો ભાગ્યશાળી આજ શ્રી ચરણારવિંદને પખાળી રહ્યો છું. ચરણારવિંદ પ્રક્ષાલન વિધિ પૂરો થયો છે.
ભગવાને કહ્યું બસ ભાઈ હવે નૌકામાં બેસી. બોલે મહારાજ થોડી વાર. શું? હું બધાને ચરણામૃત વહેંચી દઉં. એ ભીલ લોકો જેટલા બધા ઉભા હતા એ બધા લાઈનમાં એને એક વડનો પાન લઈ એનો દોનો એની પેલું બનાવી અને બધાને ચરણામૃત વહેંચે છે. આમ લાઈનમાં બધાને ચરણામૃત આપતો હતો. એમાં સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું લખનભાઈ આપણી લાઈનમાં આવી જઈએ, નહીતર આ બધાને આપશે ને આપણને નહીં આપે. અને અત્યારે પૂજારી એ છે, આપણે નથી, એટલે પ્રસાદ લેવો હોય તો એના પાસેથી જ મેળવી શકાશે. લક્ષ્મણજીએ કહ્યું માં ચરણામૃતની તો મારી ઈચ્છા છે, પણ ચરણામૃત લેવા માટે હાથ લાંબો કરવો પડે અને ભીખ માંગવી પડે. આપણે ક્ષત્રિય, આપણાથી ભીખ મંગાય? સીતાજી કહ્યું પણ હવે માંગવાની શરૂઆત જ ઉપરથી થઈ જાય, આપણને શું વાંધો? સરકારે નૌકા માંગી તો આપણે ચરણામૃત માંગીએ. લક્ષ્મણજી સમજી ગયા કે આમાં અક્કડ રહેવા જેવું નથી, નહીતર ચરણામૃત વગર રહીશ. સીતા અને લક્ષ્મણ લાઈનમાં ઉભા છે. કેવટ ચરણામૃત બધાને આપતો આપતો લક્ષ્મણજીને શ્રી સીતાજીને ચરણામૃત આપ્યું છે. અકાલ મૃત્યુ હરણમ સર્વ વ્યાધિ વિનાશનમ. પ્રભુનું સ્મરણ કરી ચરણામૃતનું પાન કર્યું છે. પોતે પણ ચરણામૃતનું પાન કર્યું. થોડું ચરણામૃત પાત્રમાં રહેવા દીધું. ભગવાને કહ્યું હવે બેસીએ નૌકામાં. બોલે મહારાજ હવે એક કામ બાકી છે. શું? પ્રભુ એક પ્રશ્ન પૂછું. શું? તમે વશિષ્ઠજીના આશ્રમમાં ભણવા ગયેલા ને અભ્યાસ તમે ત્યાં કરેલો? લક્ષ્મણજીએ કહ્યું લો મહારાજ હવે આપણો અભ્યાસ પૂછે. તારે અમારા અભ્યાસની શી જરૂર છે? આમાં કઈ અમુક ભણેલા હોય એને જ બેસાડવા એવું કઈ છે? કહ્યું નહીં મહારાજ આપ ગુસ્સો નહીં કરો, બતાવીએ ને. કહ્યું હા અમે વશિષ્ઠજીની પાસે ભણેલા. તો પછી વશિષ્ઠજી તો કર્મકાંડી હતા, ઉપરોહિત્ય કર્મ જાણતા હતા, એટલે તમને કર્મકાંડ પણ શીખ્યો છે? બોલે હા. મહારાજ તમે ક્ષત્રિય છો, તમારાથી કર્મકાંડ કરાવાય નહીં, પણ તમે શીખ્યા તો ખરા ને? કયા? તો એક કામ કરો, હું અને મારી પત્ની આ જે જળ છે એ ખોબામાં ભરી અને ગંગાના પાણીમાં ઉભા રહીને રેડીએ, અર્પણ કરીએ, અને અમારા પિતૃઓ જેટલા મૃત્યુ પામ્યા એના તર્પણના શ્લોકો તમે બંને ભાઈ બોલો. કારણ કે અમારા પિત્રોનો ક્રિયાકાંડ કરાવનારા કોઈ બ્રાહ્મણો અહીં આવતા નથી, અને તેથી મહારાજ આટલો બધો ભેદ અમારી સાથે રાખવામાં આવ્યો. હવે તું અમારા પિત્રોનું તર્પણ કરાવ. ભગવાન રામે લક્ષ્મણને કહ્યું ચાલુ કર. લક્ષ્મણ અને રામ બંને કેવટના પિતૃઓના તર્પણના મંત્રો બોલે. કેવટ અને એની પત્ની જળદાન કરે છે. કેટલો ભાગ્યશાળી માણસ! એને પિતૃઓને તારી દીધા, પરિવારને તાર્યો, ખુદ તર્યો, અને બધાને તો તાર્યા, પણ છેવટે એને રામને તાર્યા. કેટલી ઊંચાઈ હશે આ માણસની ભક્તિમાં! ગોસ્વામીજી કહે છે બધાને પિતૃઓનો ઉદ્ધાર કરાયો છે. પદ પખારી જલ પાન કરી આપ સહિત પરિવાર પિતર પાર કરી પ્રભુ હિ પુની અને મુદિત ગયું લે પાર. બધાનો ઉદ્ધાર કરી પછી રામજીને કહ્યું હવે નૌકામાં આવો. પહેલા સીતાજીને, પછી રામજી, પછી લક્ષ્મણ, પછી ગુહરાજ વિરાજિત થયા. નૌકાનું દોરડું છોડી કેવટે નૌકાને ગંગાના જળમાં સડસડાટ વહેતી મૂકી. ગંગા ઉછાળા મારવા લાગી. જેના ચરણમાંથી છૂટી પડી હતી એ પરમાત્મા જ મારા ઉપર નીકળ્યા છે. ગંગાને કેવટ ખૂબ જ ગમ્યો છે કે કેવટ તે મને પ્રભુની મુલાકાત કરાવી દીધી. ધન્ય છે. જ્યાં નૌકા સામે કિનારે પહોંચવાની તૈયારી, કેવટ સમજી ગયો કે જલ્દી જો સામે કિનારે ઉતારી દઈશ તો આમે મારાથી કંટાળ્યા છે આ લોકો, અને જેવા ઉતરશે એટલે સીધા ચાલતા થઈ જશે. અને આ સામીપ્ય, આ સંગાત કઈ વારંવાર મળે નહીં, અને એટલા માટે હવે જેટલું પેલું કરવું એટલું બધું મારા કાબુમાં છે. એટલે કેવટે યુક્તિ કરી. સામે કિનારે નૌકા પહોંચવાની હતી, એકદમ એને મોડ આપ્યો, ટર્ન આપીને પાછો આ બાજુ લાવ્યો. કેવટને એમ કે જેટલું સાથે વધારે રહેવાય. એકદમ આ બાજુ લાવ્યો તો લક્ષ્મણજીનો મગજ ગયો. લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું મહારાજ આમ શું કામ લઈ જાય? કહે કઈ ભૂલી ગયો લાગે છે. એ ભૂલ્યો તો નહોતો, પાછો આ બાજુ લાવ્યો. કેવટને એમ કે વધારે સાથે રહેવું છે, કારણ કે હવે આમાં કઈ આડાવડો પગ થાય એમ નથી, બધો કાબુ મારા હાથમાં છે. 4-5 ચક્કર પ્રભુને ગંગામાં ખવડાવ્યા. લક્ષ્મણજીએ કહ્યું મહારાજ હવે તમે એને કહો, આપણે ફરવા નથી નીકળ્યા. ભગવાને કેવટને કહ્યું કેવટ શું કામ આમનમ ફેરા ખવડાવે? ઘડી કામ ઘડી કામ. આ 4-5 ફેરાથી ખવડાવ્યા તો હવે અમે કંટાળી ગયા છે, પરેશાન થઈ ગયા. કેવટે ભગવાનને બરાબર પકડ્યા કે ગંગાના વહેણમાં 4-5 ફેરા ખવડાવ્યા, ત્યાં તમે કંટાળી ગયા,
તો મર્દ અમે કહેવાય કે તે અમને 84 લાખ ફેરા ખવડાવ્યા તો હજી અમે કંટાળતા નથી મહારાજ. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યા. આટલા વખત અમે જન્માન મર્યા પણ અમે કોઈ દિવસ કંટાળતા નથી. તમે કંટાળી. ભગવાને કહ્યું ભાઈ તારી આગળ મારું કઈ બહુ ઉપજેવું લાગતું નથી. ભગવાને નિવેદન બદલતા કહ્યું ભાઈ કંટાળવાનો પ્રશ્ન નથી પણ અમે નૌકામાં બેસવા ટેવાયેલા નથી તો આમથી આમ અમને ગુમાવે ના એટલે અમને ડર લાગે છે પડી જવાનો. અમે કઈ નૌકામાં બેસવા ટેવાયેલા નથી. ભગવાનને કહ્યું મહારાજ તમને પડી જવાનો ભય લાગે છે. હા તો એક કામ કરો, મારો હાથ પકડી રાખો અને આપ મારો હાથ પકડશો ને પ્રભુ તો મારા જીવનની નૌકા સલામત થઈ જશે. સુખ આવે ત્યારે છકી જાય, દુઃખ આવે ત્યારે ડોલી ઉઠે. તું મારો હાથ પકડીશ ને ઈશ્વર તો મારી જીવન નૌકા સ્થિર ચાલવા માંડશે. પરમાત્માએ કેવટનો હાથ પકડ્યો છે. દેવતાઓએ ફરીવાર પુષ્પની વૃષ્ટિ કરી છે. નૌકાને સામે કિનારે કેવટ લાયો છે. ભગવાન નૌકામાંથી નીચે ઉતર્યા. ઉતરી ઠાડ ભય સુરસોરી રહેતા રામ સીતા ગુહ લખન સમેતા. રામ લક્ષ્મણ વૈદેહી નીચે ઉતર્યા. રેતીમાં ગુહરાજ નીચે ઉતર્યો. નૌકાને એક બાજુ બાંધી દઈ અને કેવટ તુલસીદાસજી ભગવાન નીચે ઉતર્યા. હવે કેવટે દંડવત કર્યા. પહેલા નહોતો પગે લાગતો. બધું કામ કરી લીધા પછી શરણાગત થઈ ગયો. દંડવત. જયારે દંડવત કેવટે કર્યા ના ત્યારે પ્રભુને બહુ શરમ લાગી. એક વસ્તુ ચોક્કસ, રામજી કેવટથી બહુ શરમાયા છે. કોઈ કોઈ પ્રસંગ સંસારમાં એવો બનતો હશે કે માનવીની આટલી ઊંચી ભક્તિ જોઈને પ્રભુને શરમ લાગી છે. ભગવાન સંકોચ. રામાયણમાં કથા આવે છે ને 14 વર્ષ પછી ભગવાન જયારે આવ્યા ત્યારે વિમાનમાં આવ્યા. પછી એને કઈ નૌકાની જરૂર ન પડી એટલે સંગવેરપુરમાં પાછા ફર્યા ત્યારે વિમાન સીધું ઉતાર્યું. કેવટને ખબર પડી કે ભગવાન આવ્યા એટલે એકદમ દોડતો આવ્યો. ભગવાનને કહ્યું મહારાજ જયારે ગયા ત્યારે તમારી પાસે વાહનની સગવડ નહોતી તો અમારી નૌકાનો ઉપયોગ કર્યો અને આવ્યા ત્યારે વિમાનની સગવડ થઈ ગઈ એટલે સીધા ઉતર્યા. અમે કેટલી નૌકા તૈયાર કરી રાખી. બસ મહારાજ સગવડ થઈ ગઈ એટલે સીધા વિમાનમાં. અમને બોલાવવો તો હતો, નૌકામાં હું બેસાડીને લઈ આવતે. એ વખતે ભગવાન શરમાઈને નીચે જોઈને બોલ્યા કે ભાઈ મારે તારી નૌકામાં જ બેસવું હતું. વિમાનમાં આવ્યો તો પણ વિમાન હું ત્યાં ઉતારીને નૌકામાં જ આવતે. પણ કેવટ મેં વિમાન સીધું અહીંયા ઉતાર્યું. એનું એક જ કારણ શું કે પહેલી વાર બેઠો હજી એની મજૂરી ચૂકવી નથી શક્યો. એમાં બીજું ઋણ ક્યાં ચડાવું? હજી પહેલી વારની તારી ઉતરાય મારા ઉપર બાકી રહી ગઈ. એટલું હજી હું પૂરું નથી કરી શક્યો. એમાં બીજી વાર તારી નૌકામાં ક્યાં બેસ? તો કેવટ રામ. તુલસીદાસજી લખે છે ભગવાન બહુ સંકોચ પામ્યા. મારે આને કંઈક આપવું જોઈએ. સામાન્ય માનવી આની નૌકામાં બેસે તો પણ આટલું આપે. હું તો બ્રહ્મ છું. આ ગરીબ માણસને હું કઈ ના આપું તો બરાબર નહીં. ભગવાન વિચાર કરે પણ આજ મારી પાસે કશુંય નથી. તમે વિચાર કરો, આનું નામ દુઃખ કહેવાય. 2 દિવસ પહેલા જેને અયોધ્યાનું સામ્રાજ્ય મળવાનું હતું એ બ્રહ્મને કેવટને ઉતરાય આપવા માટે એની પાસે એક પૈસો નથી. ત્યારે સંકોચ થયો છે હું આને શું આપું? એ બચ્ચા જિસકા હો સંભાળ લે. જેનું હોય બાળકે લઈ જાય જેથી કરીને બાર બાર ડિસ્ટર્બ ન કરે. ભગવાનને કંઈક આપવું છે. આનું નામ દુઃખ કહેવાય. પ્રભુ ઉતરાય ચૂકવી શકે એવું એની પાસે કઈ નથી. આપણા ઉપર તો શું દુઃખ પડે. તમે થોડોક વિચાર કરો, આખું ઘર સુઈ જાય ત્યારે રાતના ઈશ્વરે લાયકાત કરતા વધારે નથી આપ્યું. फिर भी क्यों मांग मांग करते हो? 4 વખત 5 વખત 3 વખત જેટલી વખત જમવું હોય એટલી વખત જમવાનું મળે અને જેવું જમવું હોય એવું મળે. જેવા કપડા પહેરવા એવા કપડા મળે. આપણા પ્રસંગો જયારે કુટુંબના આવે ત્યારે આપણે ઈચ્છીએ એવી રીતે પ્રભુ ઉજવી આપે. સમાજમાં પ્રતિષ્ઠા હોય, માન હોય, મર્તબો હોય, પરિવાર સુખી હોય, પછી શું જીવનમાં જોઈએ છે? છતાં જીવ માંગતો દેખાય છે. બસ ઈશ્વર લાયકાત કરતા વધારે આપે છે. ઈશ્વર બહુ દયાળુ છે. ઈશ્વર જયારે આપે છે ને ત્યારે લાયક અને ગેરલાયકને જોતા નથી, છૂટે હાથે આપે છે.
નહીતર આપણે ત્યાં એવો નિયમ છે ને કે સુપાત્રને જ દાન દેવાય, કુપાત્રને ન દેવાય, એવો એક નિયમ. વ્યવહાર માટે બરાબર છે કે દુરુપયોગ કરે એને ના આપવું જોઈએ. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો है. गंग तरंग प्रवाह चले फिर कूप को नीर पियो न पियो है. जब हृदय रघुनाथ बसे तब और को नाम लियो न लियो है. कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुनु शाह अकबर एक मूर्ख मित्र कियो न कियो है. સમાજ માટે બરાબર છે કે સુપાત્રને દાન દેવાય, કુપાત્રને ન દેવાય. પણ ભગવાન જો એમ વિચાર કરે કે મારે સુપાત્રને જ આપવું છે તો 90% નીકળી જાય, 10% માંડ નીકળે. છતાં ઈશ્વર જયારે આપે છે બહુ દયાળુ છે. એની દયાનો હું તમે અનુભવ નથી કરતા. આપણને સમય જ ક્યાં છે ઉસકી કરુણા કા વિચાર કરને કે લીએ. ક્યારેય સવારમાં ઉગતા સૂરજને જોયો છે? દેખોગે તો આંખ ભીની હો જાયગી કે જગતનું કલ્યાણ કરવા માટે રોજ સવાર પડતા જ તું પોતે સળગે છે, પણ જગતને તેજ આપવા માટે નિયમસર બહાર નીકળે છે. કભી સોચા હે? આકાશ જોવાનું ક્યારેય રાત્રિએ સંત પુરુષો જગત સુઈ જાય ત્યારે ભજન કરે છે. જગતની રાત્રિમાં સાધુઓ જાગે છે. ये ब्रह्मांड की रचना मानवी के लिए, जीव के लिए प्रभु ने की है. उसकी कृपा का अभ्यास करो. मांगो मत, रड़ो मत. કેટલું અનંત ઉપકાર કરે છે. એક ફકીરનો આશ્રમ હતો. પછી એમાં રાત્રિએ 12 વાગે ખૂબ વરસાદ પડતો હતો ને એમાં એક ચોર ચોરી કરવા ગયેલો તો ક્યાંયથી ચોરી ન મળી ને કઈ ખબર નહીં, એવો ડરી ગયેલો તો ફકીરના આશ્રમમાં આવ્યો. ફકીરે જોયું કોણ છે તો પેલા ચોખ્ખું કહી દીધું હું ચોર છું, આત્મનિવેદન. બાબા હું ચોરી કરવા ગયો હતો, હું કોઈથી ડરું નહીં, પણ ખબર નહીં મારા હૃદય ઉપર આજ અસર થઈ જાય, હું બહુ ગભરાઈ ગયો છું. આ વરસાદમાં મને આશ્રય આપો નહીતર હું મૃત્યુ પામીશ. હું પાપી છું, ચોર છું, આત્મનિવેદન કરવા લાગ્યો રડવા. ફકીરે કહ્યું કે હું તને ન રાખું, મારો આશ્રમ બદનામ થાય, કાલે કોઈને ખબર પડે કે ચોરને સંગ્રહ. તે ચોર છું એમ ન કીધું હોત તો કદાચ રાખત, પણ તે નામ આપ્યું હવે તો રાખું જ નહીં. પેલો કહે બાબા મેં આત્મનિવેદન કર્યું તો તમે મારો ઇનકાર કરો છો. પગમાં પડે. પેલો ફકીર ધક્કો મારે, હું તને નહીં રાખું, પાપીને અહીંયા રખાય નહીં, પાપીનું આ સ્થાન નથી, તું ચોર છે, તું આમ છે. 1 કલાકની ચર્ચા પછી ફકીરે જોરથી ધક્કો માર્યો પેલા ચોરને, રડી પડ્યો છે, હું તને ન રાખું આશ્રમમાં. આકાશમાંથી આકાશવાણી થઈ, એ ફકીર શું કામ ધક્કો મારે? પરમાત્મા બોલે કેમ એને રાખ તારા આશ્રમમાં, આજની રાત રહેવા દે. ઈશ્વરે કહ્યું પણ બોલે મહારાજી ચોર છે, આશ્રમમાં કેમ રખાય? બોલે તને આજ ખબર પડી, મને એ જન્મો ત્યારથી ખબર છે કે ચોર છે, છતાંય હું એને મારી ધરતી ઉપર રહેવાની છૂટ આપું છું, છતાંય એને મારી હવા આપું છું, છતાંય એને મારા ગગરની ચાદર ઓઢાડું છું, અને તને 1 રાત રાખતા શું તકલીફ છે? ઈશ્વર અનંત કૃપાનો સાગર છે. જીવ એની કરુણાને સમજવા માટે સમય કાઢે. લોકોને સમય જ નથી. મહત્વની વાતો માટે થોડો સમય કાઢો. વ્યવસાય જરૂર કરવાનો, વ્યવહારો જરૂર કરવાના, સુવાનું, ખાવું બધું, પણ અમુક સમય પ્રભુ ચિંતન માટે કાઢો. ઘણા લોકો એમ જ કહે છે અમને મરવાનો એ ટાઈમ ક્યાં છે? તો તે દિવસે તમે બીજાને મોકલશો, અને જો એમાં બદલી ચાલે તો સગવડ વાળા બીજાને જ ગોઠવી દે. જે જીવનનો અંતિમ સાધ્ય છે उसके लिए थोड़ा समय काढ़ो. 5 मिनट, 10 मिनट, 15 मिनट थोड़ा चिंतन करो. જે અંતિમ સાધ્ય છે જુવાનીમાંથી શરૂ કરો. ઘડપણમાં બહુ આનંદ આવશે. જ્યારથી સમજાય ત્યારથી શરૂ કરો, વિલંબ મત કરો. આજનું હું સમજુ છું વ્યસ્ત જગત છે, આજે વધારે સમય ન મળે તો હું આપને એટલું જરૂર કહી શકું કે બીજું કંઈ ન કરીએ તો કંઈ નહીં, સવારમાં તમારી ઓફિસ જાઓ, તમારા કામે જાઓ, તમારા નિયત સમયે જ્યારે 5 મિનિટ પ્રભુની પાસે ઉભા રહો કે તારો દીકરો છું, હું કોઈ કંગાળ નથી, હું કોઈ જેવો તેવો નથી, તારું સંતાન છું, તારો અંશ છું, હું મારે કામે જાઉં છું, મને શક્તિ આપજે, મને બુદ્ધિ આપજે, મને પ્રમાણિકતા આપજે, મને નીતિ આપજે, હું સારું કાર્ય કરીને પાછું. એમ કરીને જાઓ. જાજુ ન કરો તો આટલું કરો. અને સાંજે તમારી ઓફિસથી કામ પૂરું કરીને આવો ત્યારે એ જ પ્રભુની સામે ઉભા રહી મસ્તક નમાવીને કહો કે તારી આજ્ઞા લઈને ગયો હતો, છતાંય જીવ છું, કઈ ભૂલ થઈ ગઈ હોય, પાપ થઈ ગયું હોય તો મને ક્ષમા આપજે.
ઇતના તો ઇન્સાન જે શ્વાસોશ્વાસ ચલાવે છે, જે ખાધેલું પચાવે છે, જીવ આના ઉપર ધ્યાન નથી આપતો. ભગવાન કહે ખેતર તું ખેડે તો વરસાદ હું લાવું. ભગવાન કહે બીજ તું વાવે તો અંકુર હું કાઢું. ભગવાન કહે છોડને મોટો થાય ત્યારે આજુબાજુનું ખેતરમાં જે ઘાસ હોય એને નીંદીને સાફ તું કરે તો એ બાજરાના છોડ ઉપર બાજરાની ડુંડી હું લાવી દઉં. ભગવાન કહે ડુંડીને લઈ એનો બાજરો છૂટો પાડી એનો આટો બનાવી એની રોટી બનાવીને ખાવાનું કામ તું કરે તો પાછો પચાવવાનું કામ હું કરું. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામિ અન્નમ ચતુર્વિધમ. તું સુઈ જા પછી જગાડવાનું કામ હું કરું. કોણ જગાડે? એ તો આપણે જાગ્યા પછી કહીએ છીએ કે હું જાગ્યો, એના પહેલા હું ક્યાં હતો? જાગ્યા પછી એમ કહીએ છીએ કે ફલાણા ભાઈ જાગ્યા, એના પહેલા એ માણસ ક્યાં હતો? ન જગાડે તો કેટલું ધ્યાન રાખે છે. उसके अनंत कृपा का विचार करो. गगन बनाया है, सारी धरती बनाई है, इतना बड़ा बाग बनाया है जीवों के लिए. तो विवेक से उसका अनुभव करते चलो, उसके लिए सोचते चलो. मारो कहेવાનો અર્થ ઈશ્વર ના ઉપકારો જીવ ઉપર અનંત છે, અનંત છે. કેવટ ચરણમાં પડ્યો છે. આ ઈશ્વર, આ જગદીશ, સર્વશક્તિમાન બ્રહ્મ, એના ઉપરનું જે દુઃખ છે એની આગળ આપણું દુઃખ કાંઈ નથી. આપણને લાયકાત કરતા વધારે મળ્યું છે, છતાંય મને તમને ભીખ માંગવાની આદત પડી છે. ઘણા માણસો રડતા જ હોય, ઈશ્વરે ગમે તેટલું આપ્યું રડતા જ, એની વાતમાં જ રોતલ પણ હોય. મને અનુભવ, ઘણા માણસો મળે છે 5 મિનિટમાં 10 વખત તો એમ કે મરી ગયા, મરી ગયા. અરે પણ શું મરી ગયા? બસમાં જગ્યા ન મળે તો મરી ગયો. એમાં શું મરી ગયો? બીજી બસમાં બેસી જા. જીવવા માટે જીવન છે. અખિલ બ્રહ્માંડના નાયકને મજૂરી ચૂકવવા માટે પૈસા નથી, ત્યારે ગંગાને કિનારે નીચે જોઈ જવું પડ્યું. દુઃખ આનું નામ કહેવાય. સીતાજી રામના મનોભાવ જાણી ગયા. પોતાની મણિ મુદ્રિકા લાલ નંગવાળી અતિ પ્રિય રામ નામ અંકિત મુદ્રિકા સીતાજીએ ઉતારી. કેટલી એકતા હશે પતિ પત્નીની. પતિના ચહેરા ઉપરથી પત્ની સમજી ગયા કે પ્રભુ સંકોચ પામે, એકદમ મુદ્રિકા ઉતારી. લો ભગવાન, पति पत्नी નું दाम्पत्य देखिए, सरकार दे दो, आपको संकोच हो रहा है ना. सीताजीની આંગળીમાંથી જે અંગૂઠી બહાર નીકળે એ વખતે કેવટની આંખમાંથી અશ્રુ બહાર નીકળે. નહીં માં, અંગૂઠી મત નિકાળ. ત્યાં તો સીતાજી આપી દીધી રામજીને, આપી દો. રામજી કેવટને આપવા લાગ્યા. કેવટ કહે નહીં પ્રભુ, હું નહીં લઉં. મહારાજ ભલે અમને ખાવા નથી મળતું, ભલે અમે ગરીબ છીએ, અમારા સંસ્કારોને અમે ગરીબ નથી થવા દીધું. કહ્યું ભગવાન, મેં તમારા અને તમારા પિતાજીના સોગંદ ખાઈને કહ્યું હતું હું ઉતરાય નહીં લઉં, અને હવે જો ઉતરાય લઉં તો હું વચન ચૂક્યો કે હું તમારી ભક્તિને કલંક લાગે, હું નહીં લઉં. ભગવાન આગ્રહ કરે છે, કેવટ અમારો પ્રેમ સ્વીકાર, ભાઈ આટલું લેના, અમે તારું બધું કયું કર્યું, આટલું તો અમારું નહીં કરે. કહે નહીં મહારાજ, નાથ આજ મેં કાહન પાવા, આજ મને શું નથી મળ્યું. આજ મારું દારિદ્ર્ય, મારું દુઃખ, મારો દાવાનળ બધું જ ખલાસ થઈ ગયું પ્રભુ આપની કૃપાથી. મને શું નથી મળ્યું. ભગવાને કહ્યું નહીં, છતાંય તારે કંઈક તો લેવું પડશે. કેવટે કહ્યું મહારાજ એક કામ કરો, આપવું હોય તો હું લઈશ ખરો, પણ ફિરતી બાર પ્રભુ જો મોહી દેવા. એક કામ કરો, 14 વર્ષ પછી પાછા ફરો ને ત્યારે જે આપશો તે લઈ લઈશ, યાદ કરીને આપતા જજો. આ માણસે નક્કી કરી રાખ્યું 14 વર્ષ પછી પાછું અહીંથી જ નીકળવાનું. નહીતર એને શંકા પડી કે મારાથી કંટાળ્યા છે, કદાચ 14 વર્ષ પછી બીજે રસ્તે જતા રહે. અને ભગવાન તો દયાળુ છે, પણ લક્ષ્મણજી એમ કહે છે કે પેલો ત્યાં બેઠો છે, આપણે આ વખતે ત્યાં નથી જવું. તો લેણું કરજો રાખ્યો છે. પ્રભુને કહ્યું મહારાજ પાછા ફરો ત્યારે આપજો, પણ એ વખતે ઉતરાય તો નહીં જ લઉં, પ્રસાદ સ્વીકારીશ. ભગવાને કહ્યું એ તો ઠીક છે, પણ કંઈક તો સ્વીકાર. કેવટે કહ્યું નહીં મહારાજ, મારાથી તમારાથી પાસેથી લેવાય નહીં. કેમ કે
તમે મારી જ્ઞાતિના છો, મારી નાતના છો. લક્ષ્મણજીથી રહેવાયું નહીં. મહારાજ હવે હદ થાય છે. આપણે આની નાતના, આપણે ખારવા છીએ, ક્ષત્રિય છીએ. મહારાજ રઘુવંશી ના માણસ કહે તમે અમારી, એ આપણી નાતમાં ભળે તો બરાબર, સરિતા સાગરમાં ભળે તો બરાબર, પણ આ તો સરિતામાં સાગર, બુંદ में सागर, सिंधु ऐसी कोई बात, बिंदु में सिंधु की बात. અમે તારી નાતના બોલે. હા મહારાજ. કેમ? મહારાજ હું ગંગાનો ખારવો, તમે ભવસાગરના ખારવા છે. પ્રભુ નિયમ એવો છે, ખારવો ખારવાની ઉતરાઈ ન લે, વાળંદની દાઢીના પૈસા ન લે, એ સામસામાં બેસી જાય, એના પૈસા ન લે એકબીજાના. એમ ખારવો ખારવાની ઉતરાય ન લે. તમે ભવસિંધુના ખારવા, હું ગંગાનો ખારવો. મહારાજ આજ હું તમારી ઉતરાય નથી લેતો, તો કાલ હું ભવસાગરને કિનારે આવું ત્યારે મારા કર્મનો હિસાબ ન માંગશો, નહીતર પ્રભુ હું કર્મનો હિસાબ નહીં આપી શકું. મેં પાપી હું, અધમ હું. ભગવાનની સામે રડી પડ્યો ત્યારે રામના નેત્રો ભીંજાઈ ગયા છે. કેવટ તારા જેવો ભક્ત મેં પહેલી વાર જોયો છે. તું કશું લેતો નથી. હવે મારે સામેથી એક વસ્તુ, તુલસીદાસજી કહે પ્રભુએ કંઈક તો આપ્યું. શું આપ્યું? બહુત કે ન સિંહ લખન પ્રભુ નહીં કછ કેવટ લીન, તબ બિદા કિન કરુણા યતન ભક્તિ બિમલ બરદીન. પ્રભુએ ભક્તિનું વરદાન આપ્યું. સામેથી ભક્તિ અર્પણ કરી. કેવટને કહ્યું લે. હૃદય લગાડ્યો અને કહ્યું હવે જા. જવાનું કહ્યું તે ગયું નહીં. મહારાજ હવે ક્યાં જાઉં? બોલે નહીં કેવટ, તારે કુટુંબ છે, તારે સંસાર છે, તારી જવાબદારીઓ છે. હું કોઈને કહેતો નથી બધું છોડીને ભાગો. હું તો એટલું જ કહું છું, ભાગો નહીં, જીવનમાં જાગો. ભાગવાની જરૂર નથી, જીવનમાં જાગવાની જરૂર છે. મેં ગઈકાલે પણ કહેતો હતો, ભાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં સંસાર છે, ચારો ઓર संसार पड़ा है, मन वही का वही, जागने की बात है. ભક્તિમાં બળવાનું નથી, ભક્તિમાં ભળવાનું છે. જ્ઞાન બળવાની વાત કરશે. કર્મ को जला दो, निसंग हो जाओ, ऐसी बात ज्ञान करेगा? भक्ति कैसे नहीं, बढ़ी जाओ. જ્ઞાન कैसे પતંગિયું જેમ દીવામાં બળે એમ ખતમ हो जाओ. भक्ति कैसे नहीं, બળવાનું નહીં. નદી સાગરમાં ભળે એમ ઈશ્વરમાં ભળી જાઓ. इतना, एक में जलना होता है, एक में मिलना होता है. इतना फर्क है भक्ति और ज्ञान का. એનો અર્થ કોઈ એવો ન કરે કે જ્ઞાનની આલોચના છે. પંથ દોનો હોય. સરળ પંથ ભક્તિનો છે. ભક્તિ વગર જ્ઞાન અધૂરું છે. જ્ઞાન એ સાબુ છે. સાબુમાં મેલ કાઢવાની શક્તિ છે, પણ ભક્તિ એ જળ છે. પાણી વગર સાબુ કામ ન કરે. ભક્તિનું જળ ભળે પછી સાબુ મેલ કાઢી શકે. રામાયણમાં લખ્યું છે, રામ ભક્તિ જલ બિનુ ખબર આઈ, અભિયંતર મલ કબ હોકી જાય. રામ ભક્તિ જળ હૈ, રામનું જ્ઞાન એ સાબુન છે. ભક્તિનું જળ અને જ્ઞાનનો સાબુ જેના આવે એનું અંતઃકરણનું કપડું ચોખ્ખું થઈ જાય. એટલા માટે ભક્તિની જરૂર છે. બાળક મેળામાં જાય ને તો ભૂલું પડી જાય. ગીર્દી ખૂબ હોય મેળામાં, પછી એ પોતાના બાપુજીની આંગળી પકડી રાખે મેળામાં. પણ બાપુજી તો પુરુષ છે, એને કોઈ મિત્રો મળે મેળામાં તો એ હાથ છોડી દે, રામ રામ મળવા લાગે, બધાને ભેટવા લાગે, તો પેલા બાળકનો હાથ છૂટી જાય. પાછું ગીર્દીમાં બાળક ભૂલું પડી જવા સંભવ. તો સમજદાર બાળક હોય તો એક હાથે બાપુજીની આંગળી પકડે અને બીજા હાથે માનો પાલવ પકડી રાખે. જ્ઞાન એ પિતા છે, ભક્તિ એ માતા છે, સંસારી એ મેળો છે. સંસારના મેળામાં કદાચ જ્ઞાનની આંગળી છૂટી જાય, પણ ભક્તિનો પાલવ પકડ્યો હશે તો ભૂલા નહીં પડો, સચવાઈ જશો, સંભલ જાઓગે. इसलिए भक्ति की महिमा गाई गई. અને અંતે તો કેવલ જ્ઞાનીઓ પણ ભક્તિ તરફ વળ્યા છે. છૂટકો જ. સ્વામી રામતીર્થ હિમાલયને કહે નીચે ઝૂકી જા, તો હિમાલય ઝૂકતો તો આટલી સિદ્ધિ આવી ગઈ હતી. વાદળાઓ નીકળે ને એમ કહે વરસો, તો એ જ મિનિટે વાદળ વરસતા હતા. આટલી પ્રકૃતિ ઉપર આ માણસનો કાબુ થઈ ગયો હતો. છતાં આટલી જ્ઞાનની પરિપક્વ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ જયારે જયારે ગંગાને કિનારે કૃષ્ણની યાદ આવી ત્યારે બાળકની જેમ રડે છે. મેરે પ્રીતમ બહારે આ રહી હૈ, અબ તો આ જાઓ. સ્વામીજી કહેતે
હે ભગવાન, હે પ્રીતમ, તું આવ. મારા શરીરમાં બહાર શરૂ થઈ, શરીર પુલકિત થયું છે. તો આ મારી તમામ વૃત્તિઓ એક બની અને સખીઓની જેમ ગીતો ગા ઉઠી છે. હવે તો આવ. બહારે આ ગઈ હૈ, અબ તો આ જાઓ. ભક્તિ તો કેવટ પરમાત્માની પાસેથી કઈ લેતો નથી. પ્રભુ એને વિદાય આપે છે. તારે સંસાર છે, તારે ભાગવાનું નથી, જાગવાનું છે. જા. રડતો રડતો પિતાથી જેમ નાનું બાળક છૂટું પડે એમ કેવટ છૂટો પડ્યો છે. નૌકામાં બેઠો પણ ક્યાંય ચેન પડતું નથી. નૌકા લઈને સામે કિનારે આવે છે. પત્નીની પાસે રડી પડે છે. પ્રભુએ મારી બધી રુચિ પૂરી કરી. પત્નીને કહેવા લાગ્યો, હવે આ નૌકામાં હું કોઈને બેસવા નહીં દઉં. જે નૌકામાં રામના ચરણો પડ્યા છે એ પ્રસાદીની નૌકા છે. પતિ પત્ની નૌકાની પૂજા કરે, નૌકાને નવડાવે, નૌકાની પરિક્રમા કરે. 14 વર્ષ સુધી નૌકા એનું સાધન બની ગયું. 14 વર્ષની પ્રતીક્ષા માટે નૌકાને નિમિત્ત બનાવી. તુલસીદાસજી કહે છે, સંતો કહે, પતિ પત્ની બંને નૌકાને પરિક્રમા કરી અને નૌકાની પૂજા કર્યા. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ જય રામ જય જય રામ. ઓમ શ્રી રામ. શ્રી રામ. ઘણા માણસોની એવી દલીલ છે, ફરી એકવાર ચર્ચા કરું કે એકનું એક કીર્તન યાની એકનું એક હરિનામ દોહરાવવાથી શું ફાયદો? કોઈ મોટો માણસ હોય એ તમને ક્યારેય મુલાકાત આપતો જ ન હોય, એના દ્વાર પાસે જઈને તમે એટલું નક્કી કરો કે રોજ 5 મિનિટ મારે એના નામને પુકારવું. આજ નહીં તો કાલ, પરમ દિવસે, પહેલે દિવસે. ક્યાં સુધી એ દરવાજો નહીં ખોલે? એ નહીં ખોલે તો બીજા એને કહેશે કે હવે હદ થાય છે, આ માણસની તપ બરાબર થઈ ગયું છે, હવે તો ડોક્યું કરો. એને શરમ લાગશે. એમાં રોજ જપતે રહો થોડા થોડા. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. પ્રભુને સંકોચ થશે કે હવે હદ કરી છે, હવે આને જવાબ આપવો પડે. એક બહુ સુંદર